આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શન કાર્યક્રમ સાથે હું છું અંકિત। ગુજરાતના સૌરાષ્ટ્રની પાવનધરા થાનગઢથી માત્ર 9 કિલોમીટર દૂર વસેલું છે તરણેતર, એક એવું પવિત્ર તીર્થ જ્યાં પુરાણો, ઇતિહાસ અને લોક આસ્થાઓ એકબીજામાં ઓગળી જાય છે। અહીં બિરાજમાન છે ત્રિનેત્રેશ્વર મહાદેવ। શતાબ્દીઓ જૂનું શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ત્રિનેત્રધારી શિવનું એ દિવ્ય ધામ, જ્યાં ભક્ત માત્ર દર્શન નથી કરતા પરંતુ પોતાનો અહંકાર, દુઃખ અને ભાર મહાદેવના ચરણોમાં સોંપી દે છે। આજે દેવદર્શનમાં આપણે એ સ્થળે જઈશું જ્યાં પથ્થર પણ શિવ કથા બોલે છે અને ભક્તોના શ્વાસોમાં મહાદેવનું નામ ગુંજે છે। શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ આપણને 8મી સદીમાં લઈ જાય। પેલા સતયુગમાં પાપા પનોદ નામનું જંગલ હતું। અહીંયા પંચાળ વિસ્તારમાં 78,000 ઋષિઓ તપ કરતા હતા। એમાં 5 ઋષિઓ મેન હતા, કણવ ઋષિ, ગાલવ ઋષિ, એવા અંગીરા ઋષિ, એમ 5 ઋષિઓ હતા। અને ભગવાન વિષ્ણુને એવું નિયમ હતું કે 1000 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો। તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજી એમની પરીક્ષા કરે છે। 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું। તેથી વિષ્ણુ મૂંઝાણા કે હવે ઋષિઓની સાક્ષીમાં કહેવા લાગ્યા કે હવે મારે આનું શું કરવું। ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે તમારું જમણું નેત્ર જેવી કમળ સ્વરૂપ જ ગણાય, તે મહાદેવને ચડાવો શિવાલય ઉપર, તો તમારી 1008 કમળ પુષ્પ સમાન પૂજા ગણાઈ જાય। ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે તેમની પૂજા પૂર્ણ થઈ અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર શિવે કપાળે લગાવ્યું એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ કહેવાનું। આ મંદિર ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખાય છે કારણ કે લોક માન્યતા અનુસાર આ જ પવિત્ર ભૂમિ પર ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું હતું। કામદેવ અહીંયા
બહુ આનંદ મળે છે, શાંતિ અનુભવાય અને બહુ મજા આવે. હું છેલ્લા લગભગ 25 વર્ષથી અહીંયા આવું છું. જે આપણે ભાદરવી પાંચમનો મેળો ભરાય છે, બીજ, ત્રીજ, ચોથ અને પાંચમ 3 દિવસનો, બહુ ખૂબ એન્જોય કરીએ છીએ. બહુ મજા આવે છે. મેળો આનંદ, બહુ મજા આવે. બહુ પબ્લિકને મેળામણ એટલી હોય છે કે અહીંયાથી ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. મહાદેવ પ્રત્યે ફૂલ શ્રદ્ધા કે એનું કોઈ વર્ણન ના થાય. કામ મહાદેવ ભોળિયો નાથ બેઠો છે, ત્રિલોકનો નાથ, બધું કામ કરે. કાંઈ કહેવું નથી પડતું, વગર કીધે કામ થઈ જાય. તરણેતર માત્ર શિવભક્તિનું કેન્દ્ર નથી. આ ધરા મહાભારત કાળ સાથે પણ અતૂટ રીતે જોડાયેલી છે. માન્યતા મુજબ દ્રૌપદીનું સ્વયંવર અહીં યોજાયું હતું. અર્જુને અહીં મત્સ્યભેદ કરીને દ્રૌપદીનો હાથ જીત્યો હતો. આજે જ્યાં તુલસી ક્યારો જોવા મળે છે, એ સ્થાનને એ ઐતિહાસિક ક્ષણ સાથે જોડવામાં આવે છે. ભક્તો માટે આ જગ્યા માત્ર કથા નથી, પરંતુ ધર્મ, ધૈર્ય અને સત્યના વિજયની પ્રેરણા છે. અમે તો અવારનવાર અહીંયા આવી છે અને આ એક એવી જગ્યા છે તરણેતર કે આ પુરાણી જગ્યા, વર્ષો પાંડવો વખતની, ભગવાન કૃષ્ણ પાંડવો અહીંયા મત્સ્યવિન થયો છે અને આ જ્યોતિર્લિંગ છે, એમ સ્વયંભૂ છે, બરાબર. અને આટલી પવિત્ર અને આટલી સરસ જગ્યા છે, બરાબર, કે જેથી કરીને માણસોને અહીંયા આવે એટલે મનની શાંતિ મળે, આનંદ થાય, ઘર પણ યાદ ના આવે એમ, બરાબર. એટલા માટે અમે અવારનવાર આવી છીએ અને અહીંયા આવીએ એટલે મનની શાંતિ મળે છે. અને મહાદેવ પાસે પ્રાર્થના કરી કે સર્વ કલ્યાણ, આખા વિશ્વનું કલ્યાણ કરજો. અહીંયા કોઈ પણ ભક્તો આવે એની બધી મનોકામના પૂરી થાય છે અને ખરેખર અહીંયા આવવાનો એક લાવો છે એમ. મંદિર પરિસર 3 પવિત્ર કુંડોથી ઘેરાયેલો છે. વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ અને શિવકુંડ. આ કુંડોમાં સ્નાન કરવાનું ગંગા સ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. ભોળાનાથ ઉપર અતૂટ વિશ્વાસ છે અને અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આવવાથી સભી મનોકામના પૂર્ણ થાય છે. અને ભાદરવી સુદ પાંચમના દિવસે એ કુંડની અંદર માતા ગંગા પધારે છે અને આ જગ્યા એવી છે કે અહીંયા અર્જુને મત્સ્યવેદ કરેલો અને અહીંયા આવવાથી મનને એટલી એકદમ શાંતિ થાય છે કે એની કોઈ વાત કરવા શક્ય નથી. આ સ્થાન પિતૃઓની વિધિ માટે પણ અનોખું મહત્વ ધરાવે છે. માન્યતા છે કે તરણેતર ખાતે કરેલી પિતૃવિધિ આત્માને શાંતિ આપે છે અને પિતૃદોષમાંથી
જે કોઈના પિતૃઓ પૂર્વજો પરલોકને ગતિ પામ્યા હોય એને ગતિ પણ આપવા માટે અહીંયા તીર્થમાં આવે છે. 18 વર્ણ આવે છે અને ભગવાન ત્રિનેત્ર મહાદેવની કૃપા થકી અહીંયા અનેક અનેરા કર્મો કરે છે અને કર્મ કરી પિતૃઓ કર્મ કરી ભગવાન આશુતોષના આશીર્વાદ લઈ અને પોતપોતાના ઘેર જાય છે. અને આ આશુતોષ ભગવાન શિવ હરેક જીવનું કલ્યાણ કરનારો છે. અહીંયા જે કોઈ ભગવાનને ભાવથી ભજે છે ત્રિનેત્રેશ્વર મહાદેવને, એનું કામ ભગવાન આશુતોષ ત્રિનેત્રેશ્વર મહાદેવ કરે છે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જેમ ભગવાન શિવ અને જીવનું જેમ કલ્યાણ થાય એ માટે અહીંયા આ તીર્થભૂમિ પવિત્ર ભૂમિ ની અંદર અનેક જીવાત્માઓ આવી અને ભગવાન આશુતોષ ત્રિનેત્રેશ્વર મહાદેવને ભજે છે. સમયના પ્રવાહમાં મંદિરના કેટલાક ભાગોએ જર્જરિત થવાનું જોયું. પુનઃનિર્માણ અને સંરક્ષણના પ્રયાસો થયા, છતાં મંદિરની આત્મા અડગ રહી. અમે લોકો અહીં ચોટીલા ચામુંડા માતાના દર્શને આવેલા હતા અને વર્ષો જૂની ત્યાંથી લગભગ 17-18 કિલોમીટર દૂર આવેલું એવું આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર બહુ જ પૌરાણિક, વર્ષો જૂનું અને બહુ ઐતિહાસિક છે. અહીંયા આવીને મહાદેવના અને દર્શન કરીને અને અહીંયાની વાવ એના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવું છું. ખરેખર જોવાલાયક સ્થળ અને એમ કહેવાય છે કે આ તરણેતરનો મેળો વર્ષમાં 3 દિવસ જે આવે છે, જેમાં વિશ્વભરમાંથી દરેક ટુરિસ્ટો આવે છે અહીંયા આગળ અને ખૂબ ધન્યતા અનુભવાય એવી સ્થળ છે. આ મંદિર ગુજરાતની લોક સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર પણ છે. દર વર્ષે યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો આસ્થાને ઉત્સવમાં ફેરવી દે છે. પ્રેમ, પરંપરા અને લોકકલા અહીં એકબીજામાં ભળી જાય છે. હજારો ભક્તો મહાદેવના દર્શન કરીને જીવનના નવા સંકલ્પ કરે છે. તરણેતર આજે પણ એક જીવંત સાક્ષી છે કે જ્યાં મહાદેવ વસે છે ત્યાં ઇતિહાસ જીવંત રહે છે, શ્રદ્ધા અડગ રહે છે અને ભક્તનું હૃદય શિવત્વથી ભરાઈ જાય છે.